આણંદ જિલ્લાના આણંદ શહેરમાં એમજીવીસીએલની બેદરકારી સામે આવી છે। આણંદ શહેરના સ્થાનિકોના આક્ષેપ મુજબ સમગ્ર શહેરમાં 15થી વધુ ખુલ્લા ડીપી અને નમી પડેલા વીજપોલ હાલ ચોમાસાની ઋતુમાં ઘાતક સાબિત થઈ શકે છે। એમજીવીસીએલ આણંદ હાલ ચોમાસાની ઋતુમાં ખુલ્લા ડીપી અંગે બેદરકારી દાખવી છે, જેને કારણે આ ચોમાસાની ઋતુમાં કોઈ દુર્ઘટના એમજીવીસીએલના ખુલ્લા ડીપી અને નમી પડેલા વીજપોલના કારણે સર્જાય તો જવાબદારી કોની તે યક્ષ પ્રશ્ન છે। આણંદ શહેરમાં 7 દિવસ અગાઉ 2 ઇંચ જેટલો વરસાદ પડેલ, જે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તાર ભાલેજ ઓવરબ્રિજ પાસે એક 8 વર્ષનું બાળક વરસાદી પાણીમાં વીજ કરંટ ઉતરતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, તેમજ એક પશુનું પણ વીજ કરંટ ચોમાસાના પાણીમાં ઉતરતા અબોલ પશુ પણ મોત નીપજ્યું હતું। જો કે વીજ કચેરી આણંદ આ અંગે તેની જવાબદારીમાંથી છટકી જવાની વાત કરતું નજરે પડ્યું છે। મારું નામ છે ડોક્ટર જાવેદ સોહરા, હું વોર્ડ નંબર 6 નો આણંદ નગરપાલિકા કાઉન્સિલર। સમસ્યામાં એવું છે કે એમજીવીસીએલ જે આણંદમાં વિસ્તાર